like beginning with the types of system થી લઈ અને heat and mass transfer, IC engine, power plant engineering, આ બધા સબ્જેક્ટ થર્મોડાયનેમિક્સ ની અંદર જ આવે. તો એને કોઈક બાઉન્ડ્રી થી તો અલગ કરવા ને, કે આ ઇન્ડિયા છે, આ અમેરિકા છે, આ બીજા કોઈ દેશો છે, તો ઈ બાઉન્ડ્રી કેવી રીતના ડિફાઇન કરવી? તો એના માટે પ્રી રિક્વિઝિટ કર્યું થર્મોડાયનેમિક્સ, એટલે આ બેઝિક થર્મોડાયનેમિક્સ છે. પછી આનાથી એડવાન્સ થર્મોડાયનેમિક્સ આવે, ધેટ ઇઝ કોલ્ડ આઈસી એન્જિન, હીટ એન્ડ માસ ટ્રાન્સફર. અને પછી એના સ્પેશિયલાઇઝેશનમાં જાઓ તો એનાથી એડવાન્સ થર્મોડાયનેમિક્સ આવે, જ્યાં જ્યાં પણ તાપમાનનો વધારો કે ઘટાડો થાય એ તમામ વસ્તુઓ થર્મોડાયનેમિક્સ ની અંદર કન્સિડર થાય. જો સિલેબસ આખું કરી શકો તો પાસ નહીં, તમને 10 આઉટ ઓફ 10 એસપીએ આવે. પણ એમાં તારાથી ભૂલ શું થશે કે કઈ રીતના ક્વેશ્ચન ફોર્મ કરે છે લોકો. લાઈક એક્ઝામ્પલ, this is quasi static process. So what do you think, what could be the question out of it? આનામાંથી પ્રશ્ન શું પૂછી શકાય? What is quasi-static process? Now, suppose someone asks a question that why quasi-static process is considered as a reversible process. તો હવે quasi-static process નું કોન્સેપ્ટ સમજવું એ પૂરતું નહીં થાય. Then you need to understand the theory in a detailed manner. તો એવી રીતના એક ટોપિક માંથી ઘણા બધા પ્રશ્ન નીકળી શકે. ઓકે, સો આપણે કેમ કે ઇન્ટરલિંક કરી શકાય વસ્તુઓને. Quasi-static process means it is a process in which there is one system. આમ એક જ સિસ્ટમની બે ફિગર બનાવું છું, જેનામાં એક પિસ્ટન છે જે ઇનિશિયલી સપોઝ આ પોઝિશન ઉપર છે અને the space above the piston is filled with gaseous molecules. So અહીંયા ગેસ છે. And now we are adding some weight on the piston. હું થોડુંક weight આના ઉપર રાખતો જાઉં છું. One slip, then another slip, then another slip, means થોડુંક weight વધારતો જાઉં છું. તો શું થશે? પિસ્ટન ઉપરથી નીચે આવી જશે. Here is the another position of the piston. Let's say when we are adding some amount of weight on it, means there are so many strips, ઘણી બધી strips છે આનામાં, પણ એ બધાને હું આવી રીતના જ કન્સિડર કરું છું. આમાં નાની નાની ઘણી જ બધી સ્ટ્રીપ છે જે આપણે એડ કરી ત્યારે અહીંયા પહોંચ્યો. So actually what happens when the piston is at top dead center, અહીંયા છે ત્યારે પ્રેશર કેવું હશે?
આની કમ્પેરિઝનમાં એટલે કેનું આ પોઝિશન નંબર 2 નું કે પોઝિશન નંબર 1 નું હા પ્રેશર પરફેક્ટ સો પોઝિશન નંબર 1 માં પ્રેશર વધારે છે પણ વોલ્યુમ ઓછું છે હા વોલ્યુમ એટલે આ ઉપરનો જ એરિયા પિસ્ટન ની ઉપરનો એરિયા જેમાં ગેસ છે અને પોઈન્ટ નંબર 2 માં પ્રેશર ઓછું છે વોલ્યુમ વધુ છે so this is called P2 this is called P1 this is called V1 and this is called V2 now quasi-static process is a simple process in which by adding some amount of weight it follows the path from 1 to 2 okay and when you remove certain amount of weight out of it it will again follow the same path from 2 to 1 got it same path જ follow કરવા માટે certain exemptions or assumptions we need to take one it is frictionless process શા માટે frictionless જો પિસ્ટન ઉપરથી નીચે આવે અને આ બે સરફેસ વચ્ચે જો ફ્રિક્શન હોય તો શું થાય કે ઈ ફ્રિક્શનના કારણે ઇનિશિયલી જે પિસ્ટનની સરફેસ છે જ્યારે ઉપરથી નીચે આવ્યો ત્યારે તો ઈ સ્મૂથ છે પણ જ્યારે નીચેથી ઉપર જાય છે ત્યારે ઈ સ્મૂથ રહેતી નથી તો મીન્સ અગર ફ્રિક્શન હોય તો ઈચ એન્ડ એવરી ટાઈમ મારો જે પ્લેસમેન્ટ છે પિસ્ટનનું પિસ્ટન જેટલું ઉપર આવવું જોઈએ એટલું નહીં આવે due to friction of the surface got it second here we are considering temperature is equal to constant so we are giving infinitesimally small time means we are providing infinite time to process now what it means suppose piston is at this position now we need to remove one strip of weight out of it so I am removing one strip of weight out of it so what will happen piston will move in an upward direction but as piston moving in upward direction we are providing such amount of time so that the temperature between the initial position and final position of the piston will not change આપણે પિસ્ટન ઉપરથી નીચે થશે તો બાય ડિફોલ્ટ મોલેક્યુલર મોમેન્ટમ તો થવાનું જ છે પણ ઈ મોલેક્યુલર મોમેન્ટમ એટલું સ્લો છે સમજી લો કે 1000 વર્ષની અંદર આ પિસ્ટન સરકે છે 1000 વર્ષની અંદર આ પિસ્ટન નીચેથી 1 મિલીમીટર જેટલું ઉપર જાય છે તો એના કારણે શું થાય છે કે જે મોલેક્યુલ્સ માં ડિસ્ટર્બન્સ આવે છે એની ઇફેક્ટ ટેમ્પરેચર ઉપર નથી આવતી got it so these are the two assumptions in case of quasi-static process and this is called quasi-static process and why it is called reversible process because it follows the same path from the position number 1 to 2 and from position number 2 to 1 done okay let's move further with okay. We are having plenty of space
Here we go. Okay. So again, come back to the main point, Rankine cycle. Good morning. What happened? Yes. Okay. Good morning. So let's again discuss about Rankine cycle. So yesterday we have discussed about what do you mean by liquid region, vapor region, gas region, how to define entropy in the liquid region, vapor region and gas region. Now today I am going to discuss about the actual Rankine cycle. Huh? हाँ, एक्चुअल रैंकिन साइकिल करता अलग છે રેન્કિન સાયકલ હજી સુધી આપણે ભણ્યા નથી હા બટ યસ ધીસ ઇઝ કોલ્ડ એક્ચ્યુઅલ રેન્કિન સાયકલ એનામાં સમજાવીશ કે કેમ ઈ પ્રેક્ટિકલી જે આપણે થર્મલ પાવર પ્લાન્ટમાં એપ્લાય કરીએ છીએ ઈ શા માટે આનાથી અલગ કહી શકાય કેમ કે આનામાં આપણે બધી પ્રોસેસને કઈ કન્સિડર કરીએ છીએ એડિયાબેટિક જ્યારે બધી પ્રોસેસ એડિયાબેટિક હોતી નથી actual processes are polytropic not adiabatic okay temperature versus entropy diagram and let's start with the અત્યારે તો હું થર્ડ સેમ નું જ ભણાવું છું તમારી એક્ઝામ જ્યાં સુધી કમ્પ્લીટ ન થાય ને ત્યાં સુધી થર્ડ સેમ નું ભણાવીશ પછી ફોર્થ સેમ નું જો તમને ભણવું હોય તો એની મેં પ્લેલિસ્ટ તમને આપી દીધી છે કાલે શું શું બતાવે છે નો ફોર્મ હા હા નો ફાઉન્ડ બતાવે છે ઓકે જસ્ટ અ મિનિટ channel playlist હવે ચેક કરો
લિંક મોકલી છે એ ખોલી એમાં નો ફાઉન્ડ જ બતાવે છે, બીજી લિંક આવી નથી. જસ્ટ હમણાં જ કરી દો. ઓકે સર. મેં કઈ લિંક મોકલાવી હતી? આ લિંક મોકલાવી. લખેલું તો FMHM પ્લેલિસ્ટ. ફ્લુઇડ મિકેનિક્સ ગેટ ઇસરો. હવે ક્લિક કરી લો, થઈ ગયું. ઓકે સર જો. હા સર આવી ગયું. હા, હવે એની સાથે સાથે લિસ્ટ ફ્લુઇડ મિકેનિક્સ ની એક કરી છે અને આ સેકન્ડ લિંક પણ શેર કરું છું. એનામાં ક્લાસીસ જ છે 1-1 કલાકના. ફોર્થ સેમ આ જે પ્લેલિસ્ટ ની લિંક શેર કરી છે એનામાં 1-1 કલાકના કમ્પ્લીટ ક્લાસીસ જ છે. ઓકે, થેન્ક યુ કે મને જાણ કરી. મેં પ્રાઇવેટમાં કરી નાખ્યું હતું, સો ધેટ્સ વાય એ લિસ્ટ હતી પણ દેખાતી નથી. whatever it is, let's focus about Rankine cycle efficiency. So in case of Rankine cycle, first we will take process number 1 to 2, and process number 1 to 2 is defined as process number 1 to 2 ને શું કહેવાય છે? કયા કોમ્પોનન્ટ માટે છે? Yes, boiler only. 1 to 2 represents boiler process. Yes, and 1 to 2 represent boiler, and again it is at a constant pressure. So here is the assumption that the process is taking place at a constant pressure, and this line represent constant pressure line. હવે તમને એમ થશે કે આ લાઈન તો કેમ નીચે ને ઉપર જાય છે, તો કેવી રીતના એ કોન્સ્ટન્ટ પ્રેશર ને રિપ્રેઝન્ટ કરી શકે? મારો ક્વેશ્ચન ક્લિયર છે ચેતન? કરી શકે આ લાઈન કોન્સ્ટન્ટ પ્રેશર ને રિપ્રેઝન્ટ કરી શકે, હા કે ના? કરી શકે. વેરી ગુડ. Because this is subcooling region, this is vapor region, and this is gaseous region, so it is possible to have a temperature rise at a same pressure, then change in phase from liquid to gaseous at a same pressure, and then temperature rise further at a same pressure. So this is called 1 to 2 process, which represents boiling or boiler, and which is taking place at a constant pressure. Now the second part is 2 to 3. Which part it is? Turbine. Exactly. Perfect. So 2 to 3 represents turbine, and which quantity is constant here? No, it is a vertical line. And yes, ટેમ્પરેચર ને કેવી રીતના ડિનોટ કરાય? ટીએસ ડાયાગ્રામમાં અગર મારે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખવું હોય તો આમાં તો જુઓ ટેમ્પરેચર, what is the temperature at T2, whether it is higher than the T3 or lower than the T3? હા,
નહીં નહીં, આ આપણે સપોઝ આ ડાયાગ્રામ છે અને મને T2 નું ટેમ્પરેચર જોવું હોય તો ક્યાંક અહીંયા આવશે ને, આ લાઈનમાં આગળ વધતા, અને T3 નું ટેમ્પરેચર અહીંયા આવશે. તો ટેમ્પરેચરમાં તો ફેરફાર થઈ રહ્યો છે. There is a change in the temperature. It means temperature is not constant. Got it? Okay, sir. So what is constant? Pressure. No. It's a vertical line. When we are drawing one horizontal line in this TS diagram, it represents temperature constant. And whenever I am drawing vertical line in a TS diagram, it represents Entropy. entropy remains constant. And when entropy remains constant, such type of process is called adiabatic or isentropic process. આ બે વર્ડ યાદ રાખજો. Okay, in which no heat transfer is taking place. એટલે આને તમે એવું સમજી શકો કે જે ટર્બાઇન પાવર પ્લાન્ટમાં યુઝ થાય છે, ઈ ટર્બાઇનની ઉપર જે કેસિંગ હોય છે, કેસિંગ, ઈ કેસિંગમાંથી હીટ ટ્રાન્સફર થતું નથી. મીન્સ ઈ કેસિંગ ગરમ થતી જ નથી. સમજાય છે આ વસ્તુ? કેસિંગ એટલે ટર્બાઇનના જે ટર્બાઇન એક્ચ્યુઅલી કરે શું છે? See here. Just a minute. એમાં સ્ટીમ આવે છે તે રોટેટ થાય છે અને પછી એનર્જી હા. જનરેટ થાય છે જનરેટર. Okay. But actually, which energy converted into which energy? Mechanical to electric. Mechanical to electrical in a broad sense. But in mechanical, the heat energy gets converted into pedal work, P into V, pressure into volume. See there. આ એક ટર્બાઇન છે. Okay. So whenever a steam at a higher temperature is impulsing on it, so what it will do? It will try rotating. But the summation or the product of the P into V needs to be constant. So whenever there is જો પહેલી વાર જ્યારે આ પાંખિયાને ટકરાશે, whenever first time the impact is done, તો થોડીક પ્રેશર એનર્જી ઈ કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થઈ ગઈ. હવે પ્રેશર ઘટી ગયું, તો પછી જ્યારે બીજી વાર બીજા પાંખિયાને જ્યારે ઈ ટકરાશે તો ત્યારે એની પાસે ઓછી એનર્જી છે. તો એના માટે કરવામાં શું આવે છે? થ્રુઆઉટ ધીસ ટર્બાઇન, જે આ જગ્યા છે ને એને ઘટાડવામાં આવે છે. એટલે વોલ્યુમ ઘટી જવાથી પ્રેશરની વેલ્યુ વધી જાય છે. એટલે થ્રુઆઉટ એક પ્રેશર ઇન્ટુ વોલ્યુમ નું કોન્સ્ટન્ટ રેશિયો તમને મળે છે, જેના કારણે વર્કમાં ફ્લક્ચ્યુએશન નથી આવતું. એટલે જે આપણો ટર્બાઇન રોટેટ થાય ને એની સ્પીડમાં કોન્સ્ટન્ટ સ્પીડ ઓબ્ટેન થઈ શકે, નિયર અબાઉટ કોન્સ્ટન્ટ. સમજાય છે? But that is not particularly considered in a basic thermodynamics. આ બેઝિક થર્મોડાયનામિક્સ ની અંદર આ કોન્સેપ્ટ ને આટલું ડિટેલમાં નથી સમજવામાં આવતું. આપણે ખાલી એટલું જ સમજવાનું છે કે એડિયાબેટિક વર્ક થાય છે એટલે કોઈ પણ પ્રકારની હીટ ટ્રાન્સફર થતી નથી. હવે જ્યારે
કેમ કહું, જ્યારે કોઈ હીટ છે એ કોઈ પણ ધાતુના સંપર્કમાં આવે તો શું થાય? ધાતુને ગરમ કરે કે ન કરે? કોઈ ધાતુના સંપર્કમાં ધાતુ ગરમ થાય ને. થાય ને. બટ જનરલી અહીંયા આપણે શું કન્સિડર કરીએ છીએ કે ધાતુ ગરમ નથી થતી, જે ફંડામેન્ટલી આપણે એઝ્યુમ કરીએ છીએ, જે ખોટી વાત છે પણ એઝ્યુમ કરીએ છીએ. હા હા સમજ્યો. એટલે આની એફિશિયન્સી જે આપણે ગોતીએ છીએ ને, જે વોટ એવર વી આર ફાઇન્ડિંગ આઉટ, that is not practically applicable. ઓકે સર સમજ્યો. Okay, so let's talk further. Now 3 to 4. ક્યાંય પણ ન સમજાતું હોય તો જરાક કહેજો, એવું ન કરતા કે હા સર ના ના સર સમજાય છે સર. ન સમજે તો પહેલે તમને કહું કે સર સમજાણું નથી. એટલે પછી મને એમ ન થાય કે તમે ખાલી મારી શું કહેવાય સારું લગાડવા માટે કરીને પ્રશ્ન નથી પૂછતા. ના ના સર નથી સમજાવતું ત્યારે પાછું પૂછી જ લઉં છું. Okay, so this is 3 to 4. Now 3 to 4 for which component? કન્ડેન્સર. Condenser, very good. And here also the process is constant pressure process. Mind well. अगर 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 આ 2 points અહીંયા ટચ ન થાત તો અહીંયાથી લાઈન કેવી રીતના આગળ વધત? આ ડાયરેક્શનમાં. સમજાય છે? હા સર. ઓકે, તો બસ આ ગ્રાફનો કોન્સેપ્ટ ક્લિયર છે. And now remaining last one, that is 4 to 1. Pump. That's it. So we completed the diagram of TS diagram of the Rankine cycle, and let's discuss about its efficiency. Okay. So now efficiency, again we need to think about what is happening in 1 to 2. હવે મારે ચાર વસ્તુ અહીંયા એન્ટર કરવાની છે. એક તો હીટ સપ્લાઈડ, ઈ કયા કેસમાં થાય છે? વર્ક ડન, ઈ કયા કેસમાં થાય છે? હીટ રિજેક્શન કયા કેસમાં થાય છે? એન્ડ વર્ક આપવું કયા કેસમાં પડે છે? વર્ક ઇનપુટ. સો 1 to 2 માં શું થાય છે આ ચારમાંથી? હીટ આપીને. હા, હીટ સપ્લાઈડ. હા હીટ સપ્લાય કરી એટલે પહેલે 1 to 2 હીટ સપ્લાય થાય છે. Very good. So in case of 1 to 2 we are supplying heat. Okay, then 2 to 3. 2 to 3 સર વર્ક ડન થાય છે. Perfect, perfect. Work done by the turbine. Then 3 to 4. અને 3 થી 4 હીટ રિજેક્ટ થાય છે. Perfect. Heat projection. And 4 to 1. સર 4 to 1 વર્ક ઇન કરીએ છીએ. Work required by the pump. Correct? So, efficiency is nothing but output divided by input. ઇનપુટ. કાર્નોટ વેપર સાયકલમાં આપણે આઉટપુટ શેને લીધું હતું? શું સર? In case of Carnot vapor cycle, what you have considered as an output? કાર્નોટ સાયકલમાં કન્સિડર શું કરતા હતા? Network, W net. યાદ આવ્યું? And what is input?
હીટ એનર્જી કન્વર્ટેડ ઇન્ટુ વર્ક એનર્જી. વર્ક આઉટપુટમાં છે તો હીટ ઇનપુટમાં આવશે, પણ કઈ હીટ? QS કે QR? QS. QS only. પરફેક્ટ. તો હવે આની અંદર ઘણા બધા ઇક્વેશન્સ બની શકે છે. કેવી રીતના સમજાવું? હવે આમાં કોઈ આપણે ટેમ્પરેચર સ્કેલ નહીં લઈએ. ઓકે, ટેમ્પરેચર સ્કેલ કાર્નોટ વેપર સાયકલમાં લીધી હતી. QS ડિવાઇડેડ બાય QR ઇઝ ઇક્વલ ટુ T1 ડિવાઇડેડ બાય T2. લીધું હતું ને આવું કંઈ? મેં તમને ત્યારે જણાવ્યું હતું કે આ વસ્તુ રેન્કિન સાયકલમાં પોસિબલ નથી. શા માટે? અને આપણે W net ને હવે આપણે લખી શકીએ કે ઇટ ઇઝ વર્ક ડન બાય ધી ટર્બાઇન માઇનસ વર્ક રિક્વાયર્ડ બાય ધી પંપ ડિવાઇડેડ બાય QS. આ લખી શકાય. એન્ડ ઇટ ઇઝ ઇક્વલ ટુ, આ છે સાયકલિક ઇન્ટિગ્રેશન ઓફ વર્ક. સો એઝ પર ધી ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ હું આને આમ લખી નાખું, QS minus QR divided by QS. લખી શકાય. So it is equal to 1 minus QR divided by QS. લખી શકાય. હવે આનામાં આપણે ટેમ્પરેચર નો રેશિયો ન લઈ શકીએ. QR divided by QS ને હું અહીંયા ઇક્વિવેલન્ટ નહીં થાય, ઇઝ ઇક્વલ ટુ T3 ડિવાઇડેડ બાય T1. આવું નહીં લખી શકું. શા માટે? T3 એટલે T1 નહીં ને બેટા. T3 એટલે તો કન્ડેન્સર ના ઇનલેટ નું ટેમ્પરેચર. નહીં, આપણે હીટ રિજેક્શન કેમાં થાય છે? 3 to 4 કન્ડેન્સરમાં. હા, એટલે મેં T3 લીધું છે. કન્ડેન્સર ને તો પ્રોસેસ કઈ છે? 3 to 4 જ છે ને, એટલે મેં અહીંયા T3 લીધું છે. અને ત્યાં પણ આપણે જી કાર્નોટ વેપર સાયકલ કરી હતી એને ચેક કરવી છે, કરાવી દઉં. એનામાં પણ આપણે આ જ લીધું હતું. See, look at here, it is, I have written here T2 but actually it is T3. મેં તમને સમજાવ્યું હતું કે T2 એટલે સિંક ટેમ્પરેચર, જેનું ટેમ્પરેચર ઓછું છે. So here it is QR represented by T3 and QS represented by T1. પણ અહીંયા આપણે નહીં લઈ શકીએ આવું. કારણ બીકોઝ જ્યારે કાર્નોટ વેપર સાયકલ હતી ત્યારે બોઇલરની પ્રોસેસ કઈ હતી? ટેમ્પરેચર કોન્સ્ટન્ટ. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હતું, પણ એ ખાલી ને ખાલી એટલી જ પ્રોસેસ હતી વેપર રિજિયનની. બટ હવે આપણે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ લઈ રહ્યા છીએ રેન્કિન સાયકલમાં. એટલે QR ડિવાઇડેડ બાય QS T3 બાય T1 નહીં થાય, કેમ કે અહીંયા તો ટેમ્પરેચર વધે છે ને. જો આ જે 1 પોઈન્ટ છે, 1 પોઈન્ટ નો ટેમ્પરેચર ઈ ઘણું ઓછું છે 2 પોઈન્ટ કરતા. ક્લિયર કટ દેખાઈ આવે છે.
તો આપણે કહી ન શકીએ કે હીટ સપ્લાયડ ઈ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ઉપર થયેલી છે, બરાબર? So that is the first difference between Carnot cycle and Rankine cycle. એવું પણ પૂછી શકે કે compare Carnot Whipple cycle and Rankine cycle. એવું પણ પૂછી શકે compare theoretical cycle and Rankine cycle. અઘરું છે? સમજાય છે કે અઘરું કઈ ન હોય? અઘરું તો જ લાગે જો સમજાતું ન હોય. હા, તો શું સમજાતું નથી આમાં? ઓકે, જસ્ટ ફોકસ કર ને. હું કોઈ વાંધો નહીં, આ ખાલી ફોકસ કરીએ કે હીટ સપ્લાયડ છે. હવે હીટ સપ્લાયડ ને આપણે એક જ ટેમ્પરેચર વડે ક્યારે દર્શાવી શકીએ? જો હીટ સપ્લાયડ પૂરેપૂરી એક જ ટેમ્પરેચર ઉપર થતી હોય તો. આ સ્ટેટમેન્ટ સમજાય છે એટલા? હીટ સપ્લાયડ ને, ઓકે ધીમેથી બોલો, હીટ સપ્લાયડ ને કોન્સ્ટન્ટ ટેમ્પરેચર વડે ક્યારે રિપ્રેઝેન્ટ કરી શકાય? QS ની જગ્યાએ T1 ક્યારે લખી શકે? નહીં, QS માટે ખાલી આપણે પ્રોસેસ નંબર 1 to 2 ઉપર ફોકસ કરવાનું. બોઇલર પ્રોસેસ. જો બોઇલર પ્રોસેસ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ઉપર થતું હોય, સપોઝ આ જ ડાયાગ્રામ ની અંદર હું સપોઝ આ પ્રોસેસ લઉં છું 1 days અને 2 days વેપર રિજિયનમાં ઓનલી. જો આ હીટ સપ્લાયડ ની પ્રોસેસ હોત, if it is, then we can write down QS as a T1 days temperature. But in this case we are having constant pressure process. એટલે તાપમાન એક પોઈન્ટ થી બીજા પોઈન્ટ સુધીમાં વધી રહ્યો છે, એના કારણે આપણે T1 નથી લખી શકતા. વેરી ગુડ. હજી પણ ન સમજાતું તો હું હજી એ સમજાવવા માટે રેડી છું. એટલે સર આ રેન્કિંગ સાયકલમાં એમ કહેવામાં આવે છે કાર્નોટ વેપર સાયકલમાં QR upon QS એ T3 ના બરાબર નથી. T3 by T1. એના બરાબર નથી ને એમ. હા, રેન્કિન સાયકલમાં એના બરાબર નથી. પરફેક્ટ. બટ શા માટે નથી? નથી એટલું સમજી લેશો તો ચાલો એક્ઝામ પૂરતું તો કામ થઈ ગયું. બટ ઇન્ડસ્ટ્રીમાં જશો તો આ બધા કોન્સેપ્ટ ખબર હોવા જોઈએ. વાંધો નહીં, જ્યારે પણ આની રેકોર્ડિંગ એ પાછી હું નાખવાનો જ છું, તો જ્યારે પણ તારો મગજ ફ્રેશ થઈ જાય એકવાર આ રેકોર્ડિંગ સાંભળી લેજે, અને જે કાંઈ પણ પ્રશ્ન આવે ને મગજમાં ઈ કહેજે મને. ધેટ્સ ઇટ. બટ બહુ ટેન્શન ન લે કે નથી સમજાતું, કે એકવાર તારા માઇન્ડ એ એક્સેપ્ટ કરી લીધું ને નથી સમજાતું, પછી દુનિયાની કોઈ તાકાત નથી કે તને સમજાવી દે. હા હા, બસ ઓકે. તો નાવ હવે આપણે ઇક્વેશન બનાવીએ છીએ. આનામાં ઇક્વેશન કેવી રીતના બને એફિશિયન્સીનું? સો વર્ક ડન W net. સો W net જેને આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ વર્ક ડન બાય ધ ટર્બાઇન માઇનસ વર્ક રિક્વાયર્ડ બાય ધ પંપ, અને એઝ પર ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનામિક્સ આપણે એને કન્વર્ટ કર્યું QS માઇનસ QR, કે જેટલું વર્ક ટ્રાન્સફર થાય છે એટલું જ હીટ ટ્રાન્સફર થઈ રહ્યું છે.
તો finally we got this equation 1 minus qr divided by qs. હવે જ્યારે આપણે રેન્કિન સાયકલ વિશે ડિસ્કસ કરીએ, whenever we are discussing about Rankine cycle, so Rankine cycle is transferring energy with respect to enthalpy. તો આપણે અહીંયા enthalpy નું ડિફરન્સ લેવાનું છે. જેમ કે point number 3 માં, this is point number 3, okay, so point number 3 માં શું હશે, ગેસ હશે કે લિક્વિડ હશે? કોન્સેપ્ટ ક્લિયર છે, પણ આ ડાયાગ્રામ પ્રમાણે 100% ગેસ હશે આ ડાયાગ્રામ પ્રમાણે. હા, પણ જો આ ડાયાગ્રામમાં આ લાઈન અંદર આવત અહીંયા ક્યાંક, તો પછી તમારું સ્ટેટમેન્ટ સાચું રહે કે ત્યાં થોડુંક લિક્વિડ પણ છે અને ગેસ પણ છે. ઓકે, તો આ હું કન્ડેન્સર એક્સપેક્ટ કરું છું. કન્ડેન્સર, તો કન્ડેન્સરમાં શું થાય છે કે એક માસ ઇનપુટ આવે છે. સપોઝ હું એને કહું છું કે H3 ઇનપુટ આવ્યું, કેમ કે આ 3 પોઈન્ટ ઇનપુટ આવ્યું ને, અંદર ગયું m into H3, m into H3 જેટલી એનર્જી અંદર ગઈ, એમાંથી કંઈક હીટ રિજેક્ટ થઈ QR, અને બાકી બચેલી એનર્જી એ કન્ડેન્સરે કોને આપી? પંપને. MH4. MH4 આ સમજાણો ડાયાગ્રામ? ઓકે, નાઉ ઇનપુટ ને આઉટપુટ ને આપણે કમ્પેર કરીએ આ ડાયાગ્રામમાં, તો શું બનશે? આ એક ઇનપુટ છે MH3, તો MH3 ઇનપુટ અને બાકીના બંને તો આઉટપુટ છે, so is equal to QR plus MH4. તો શું થશે QR નું ઇક્વેશન? QR નું ઇક્વેશન શું થશે ચેતન? QR નું ઇક્વેશન કોઈ વાંધો નહીં, અહીંયા MH3 છે, આ MH4 ને લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જઈએ, પ્લસ માંથી શું થઈ જશે? સો MH3 minus MH4 is equal to MH3 minus H4. Correct? So here I am writing 1 minus, instead of QR હું શું લખું છું? MH3 minus H4. અને સેમ આપણે ટર્બાઇન વિશે પણ કરી શકીએ. ટર્બાઇનમાં પણ શું થાય છે? એક ઇનપુટ આવે છે, ઇનપુટ છે m into H2, સેકન્ડ પોઈન્ટ ઇનપુટ છે, થર્ડ પોઈન્ટ આઉટપુટ છે m into H3 જે કન્ડેન્સરમાં જાય છે, અને વર્ક ડન બાય ધી ટર્બાઇન થાય છે. તો હવે વર્ક ડન બાય ધી ટર્બાઇન, સોરી આપણે ટર્બાઇન માટે નથી લેવાનું, આપણે શેનું જોઈએ છીએ? QS નું. કન્ફ્યુઝ ન કરતો પોતાને. હા, QS નું ને બોઈલર માટે લેવાનું છે, સોરી. સો ફોર બોઈલર B, બોઈલરમાં ઇનપુટ શું આવે છે? ફર્સ્ટ પોઈન્ટ m into H1, રિજેક્ટ શું થાય છે? m into H2 ટર્બાઇનમાં, અને હીટ પણ શું થાય છે? સપ્લાયડ થાય છે. તો હવે QS નું ઇક્વેશન કેમ બનશે? ઇનપુટ QS ઇનપુટમાં છે ને, અને MH1 પણ ઇનપુટમાં છે, બંને અંદર જઈ રહ્યા છે. So QS plus MH1 is equal to MH2. તો QS નું ઇક્વેશન શું આવ્યું?
into MH1 into MH2. ઇન્ટુ કેમ આવે? આ તો પ્લસ છે તો સામે જાય તો માઇનસ થઈ જાય ને. MH2 minus MH1. હવે m કોમન નીકાળીએ so it is H2 minus H1. કેમ કેપેસિટી પૂરી થઈ ગઈ ભણવાની? કેમ કે આ તો બહુ બેઝિક આન્સર છે. આ તો કેમ કે તે એવા વધારે સારા સારા આન્સર આપી દીધા છે કે મને તો આ બહુ બેઝિક લાગે છે. કોઈ જ વાંધો નહીં, થઈ જશે. ચાલો. So here instead of heat supplied we could write down here m H2 minus H1. mm cancel out. Efficiency નું equation શું બન્યું? 1 minus H3 minus H4 divided by H2 minus. So today we have derived efficiency of the Rankine cycle. And what do you mean by Rankine cycle and its TS diagram? 7 માર્ક માટે આ ક્વેશ્ચન પૂછી શકાય. કરીએ ને. હવે આપણે PV અને HS ડાયાગ્રામ પણ કરશું in the next lecture. ત્રણે રીતના દર્શાવી શકાય: PV, TS, HS. એક્ઝામમાં ખાલી આ જ દર્શાવવાનું. પણ એવું સ્પેસિફિકલી પૂછ્યું જ હોય ક્વેશ્ચનમાં કે ડ્રો PV, TS and HS ડાયાગ્રામ, તો પછી ત્રણે દર્શાવવા પડે. બાકી સ્ટાન્ડર્ડ ક્યારે પણ તમે ઇવન પાવર પ્લાન્ટ ની અંદર ચાલ્યા જાઓ, પાવર પ્લાન્ટ ની અંદર તમારી પાસે ખાલી TS ડાયાગ્રામ નું નોલેજ હોવું જોઈએ. આ મેઇન ડાયાગ્રામ છે. આજે આનો ફોટો કાઢી હું જે કરતો એ તમને કહું છું. જ્યારે હું ભણતો હતો ત્યારે હું જે ડાયાગ્રામ મને આજે સમજમાં આવે, હું મારા મોબાઈલના શું કહેવાય સ્ક્રીન ઉપર એ ડાયાગ્રામ રાખતો દિવસમાં, એનો ફોટો, અને પછી વિચારતો કે આની એફિશિયન્સીનું ઇક્વેશન કેવી રીતના મળે. એટલે આના ઉપર થોડું થોડું ડિસ્કશન કરશો. તમને હું એમ કહીશ કે તમે આના ઉપર કોન્સન્ટ્રેટ કરો. તમારો કોન્સેપ્ટ ક્લિયર છે, તમારા ફંડામેન્ટલ મારા જેટલા નબળા નથી, બહુ ક્લિયર છે. તો તમે જે આ એનર્જી બેલેન્સ છે ને, આ MH4, QR, MH3, MH2, એના ઉપર ફોકસ કરો. એનાથી તમારું થશે શું ખબર છે? કે તમને ક્યારે 2 માંથી 1 માઇનસ કરવું અને 1 માંથી 2 માઇનસ કરવું એની પ્રોપરલી નોલેજ મળી જશે. સમજાય છે મારી વાત? ક્યારેક ક્યારેક આપણે એવું કરીએ છીએ કે 2 માંથી 1 માઇનસ કરીએ અને ક્યારેક ક્યારેક આપણે 1 માંથી 2 માઇનસ કરીએ. તો ઈ ક્યારે, કેવી રીતના? જો આનામાં વર્ક ડન બાય ધી ટર્બાઇન છે ને, તો આપણે H2 minus H3 કરશું. અગર આ હીટ રિજેક્શન છે ને, તો આપણે H3 minus H4 કરશું. કેમ કે આ બંને આઉટપુટ છે અને આ ઇનપુટ છે, એટલે આપણે 2 minus 1 કરશું. એના માટે આ એનર્જી બેલેન્સ ડાયાગ્રામ કહેવાય. આને બહુ ઓછા લોકોને આના કોન્સેપ્ટની ખ્યાલ હોય છે અને આ ઇન્ટરવ્યુ ક્રેક કરાવી શકે એવો પાર્ટ છે. ઓકે, એના સિવાય કોઈ આજના દિવસમાં ક્વેશ્ચન? સો હોપ સો કે આ સમજાણું હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ ઉપર ફોકસ કરશું. હજી આનામાં ઘણી બધી થિયરી છે. રીહીટ સાયકલ છે, રીજનરેશન સાયકલ છે, અને 3 ટર્બાઇન આવશે: હાઈ પ્રેશર, ઇન્ટરમીડિયેટ પ્રેશર અને લો પ્રેશર. તો આપણે એક એકને સ્ટેપ બાય સ્ટેપ સમજશું. વોટ ઇઝ રીહીટ, what is regeneration, and what is high pressure, intermediate pressure and low pressure turbine.
આ બધી વસ્તુ જ્યારે મિક્સ થઈ જશે ત્યારે તમે 90% એકચ્યુઅલ પાવર પ્લાન્ટ સાથે એને કમ્પેર કરી શકશો. હા સર. હવે આજના દિવસમાંથી એક પ્રશ્ન પૂછો કે સમજ્યા છો કે નહીં તમે? શા માટે આ રેન્કિન સાયકલ એ 100% પાવર પ્લાન્ટને લાગુ નથી પડતી? તો સર શા માટે રેન્કિન સાયકલ અને પાવર પ્લાન્ટને 100% લાગુ નથી પડતી? એક મિનિટ સર વિચાર કરી લઉં. હા.